કચ્છ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના અધ્યક્ષસ્થાને છાત્રો પદવીદાન સમારોહ યોજાયો। મંગળવાર 4 ઓક્ટોબરે યુનિવર્સિટીના કેમ્પસમાં છઠ્ઠા પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 8,814 છાત્રોને પદવી તેમજ 31 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા। પ્રાસંગિક પ્રવચન કરતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર CB જાડેજાએ આવકાર્યા હતા તેમજ પદવી મેળવનારા તેમજ ગોલ્ડ મેડલ વિજેતાઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કેમ્પસને લગતા વિકાસ કામો માટે કરાય છે। રાજ્યપાલ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ઓમ પ્રકાશ કોહલીએ દેશને વિકાસશીલમાંથી વિકસિત કરવો હશે તો શિક્ષણ પદ્ધતિ સુધારવી પડશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું। હાલ સૌને વિદેશમાં ભણવાની ઘેલછા છે ત્યારે વિદેશમાં ભણો ભલે પરંતુ ડિગ્રી મેળવી કામ તો ભારતમાં જ કરો તેમજ તમામ વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા આપી હતી। કાર્યક્રમમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલાબેન માધાપરિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હાથી હાજર રહ્યા હતા। શ્યામજી કૃષ્ણ વર્માની આજે 130મી જન્મતિથિ। આ દિવસે પદવીદાન સમારંભનું આયોજન કરવા બદલ હું વાઇસ ચાન્સેલર શ્રી જાડેજા અને એમની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને શ્યામજી કૃષ્ણ વર્મા ને મારી અને મારી સરકાર વતી ભાવાંજલિ અર્પણ કરું છું। વાઇસ ચાન્સેલરે પણ જાહેરાત કરી છે કે હવે ભવિષ્યમાં આ જ દિવસે આપણે પદવીદાન સમારંભનું આયોજન કરીશું। આ જાહેરાત પણ ખૂબ મહત્ત્વની જાહેરાત છે। એ જાહેરાતને પણ હું આવકારું છું। જે વિદ્યાર્થીઓને 8,814 વિદ્યાર્થીઓને અલગ અલગ ફેકલ્ટીઓની જે પદવી મળી છે એમને રાજ્ય સરકાર વતી મારા વતી અભિનંદન આપું છું અને જે 31 અલગ ફેકલ્ટીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જે મેડલ મળ્યા છે, ગોલ્ડ મેડલ મળ્યા છે એમને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું।